નમસ્કાર મિત્રો, ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત। મિત્રો, ગઈકાલે ગુજરાતના જુદા જુદા યાર્ડોમાં તુવેરના ભાવ જોઈએ તો રાજકોટ યાર્ડમાં 1200 ગુણીની આવક સામે ભાવ 1650 થી 2147, જૂનાગઢમાં સૌથી વધુ આવક થઈ હતી 2317 ગુણીની અને ભાવ 1800 થી 2150 સુધીના બોલાયા હતા। ભાવનગર યાર્ડમાં 1721 થી 1722, ગોંડલ યાર્ડમાં 650 ગુણીની આવક સામે ભાવ 1641 થી 2161 સુધીના બોલાયા હતા। ઉપલેટામાં 1600 થી 1730, ધોરાજી 1200 થી 1911, વિસાવદર યાર્ડમાં 1275 થી 1971, તળાજા 1770 થી 1785, બોટાદ યાર્ડમાં 1170 થી 1400 ભાવ હતા। જસદણ યાર્ડમાં 1050 થી 1940 અને જામનગર યાર્ડની વાત કરીએ તો 180 ગુણીની આવક સામે ભાવ 1500 થી 2085 સુધીના બોલાયા હતા। જેતપુર યાર્ડમાં 1500 થી 2056, રાજુલા 1400 થી 1750, મહુવા યાર્ડમાં 1669 થી 1670, જામજોધપુરમાં 1800 થી 2116 રૂપિયા, અમરેલી યાર્ડમાં 1380 થી ઊંચા ભાવ 2055, કોડીનાર 1520 થી 2201, જ્યારે સાવરકુંડલા યાર્ડમાં 1550 થી 2031 સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત ધ્રોલ, ભેસાણ, ધનસુરા આ બધા યાર્ડોમાં આવકો ઓછી હતી, ભાવ 1600 થી 1800 ની આજુબાજુ બોલાયા હતા। ધ્રોલમાં ઊંચા ભાવ 2100 હતા, કડીમાં 1728 થી 1751 ના ભાવ બોલાયા હતા, જ્યારે બેચરાજીમાં 1711 થી 2089 સુધીના ભાવ બોલાયા હતા। તો ગઈકાલે જોવા જઈએ તો સૌથી ઊંચા ભાવ કોડીનાર યાર્ડમાં 2201 સુધીના બોલાયા હતા। મિત્રો, તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજ તાજા બજાર ભાવ સૌથી પહેલા મળી શકે। જય કિસાન।